આમ તો ઘણા સમયથી મિત્રોનો આગ્રહ હતો. રાઠોડ મારા મિત્ર છે કરણપુર ઊંઝાની બાજુમાં, ત્યાંથી આકાશસિંહ અને રોહિતસિંહ જે માનસિંહ રાઠોડના સીધા વંશજો છે એવું બારોટના ચોપડે નોંધાયેલું છે. પણ રાઠોડ વિશે વાત આવે તો મને રાઠોડનો એક દોહો જોરદાર ગમે છે, મને ખુદને વધારે ગમે છે. અને એ દોહો છે, બહુ સરસ દોહો છે. વ્રજદેશા ચંદન વના મેર પહાડા મોડ ગરુડ પંખી અને લંકા ગઢાય એમ રાજ કડી રાઠોડ. આ રાઠોડોનો દુહો, એનો અર્થ કેવો થાય? વ્રજના જેવી કોઈ ભૂમિ ના હોય. આજે રાધે કૃષ્ણ નો નાદ આવતો હોય એ વ્રજભૂમિ શ્રેષ્ઠ છે. વ્રજદેશા ચંદન વના, ચંદનના જેવું કોઈ શીતળ વન ના હોય એ ચંદન વના. મેર પહાડા મોડ, પહાડોમાં મેરુ જેટલો કોઈ ઊંચો પહાડ ના હોય. અને પક્ષીઓમાં ગરુડ જેવું કોઈ વિશાળ અને સક્ષમ પક્ષી ના હોય. લંકા જેવો કોઈ ગઢ ના હોય. એ તો ભગવાન રામ હોય એને એ જ રોળી શકે. એ લંકા જેવો કોઈ ગઢ ના હોય એમ રાઠોડ, રણબંકા રાઠોડ, કે જેની કુળદેવી માં નાગણેશ્વરી હોય. જો કે કળિયુગની કુળદેવી છે. આગળના 3 યુગોની કુળદેવી તો ચક્રેશ્વરી માતા છે. આ મારા મિત્રોની ફરમાઈશ હતી રાઠોડોની. અને આમ તો મૂળ તો રાષ્ટ્રકુળ, એમાંથી અપભ્રંશ થઈ અને રાઠોડ થયેલું. આ રાઠોડ એક ક્ષત્રિયોમાં જોરદાર કુળ છે. મારા મિત્રોની આગ્રહ હતો એટલે આજે બોલી જાઉં છું. અને મિત્રો, બીજી વાત એ કે મારી ગણતરી એવી છે કે ક્ષત્રિયોમાં એકતા વધે, કોઈ જગ્યાએ વિગ્રહ ન થાય. મારો આશય એ છે કે ક્ષત્રિયો એક થાય, અને એક થઈને રહેશો તો મજા આવશે. કોઈ ગામ વિશે કે કોઈ જ્ઞાતિ વિશે વિગ્રહ ન થાય એવો મારો આશય છે. બાકી તો ઠાકર કરે એ ઠીક.